નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સન ફાર્માથી લઈને ભાયલી સુધીનો જે બ્રિજ છે એ બનાવવામાં આવી રહ્યો છે, એના વિરોધમાં હવે સ્થાનિકો આવ્યા છે। વડોદરા મહાનગર સેવા સદન જે કમિશનર છે દિલીપ રાણાને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એમનો વિરોધ છે। શાના માટે આવ્યો? અમારે બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી, એના માટે અમે વિરોધ કરી રહ્યા છે। ત્યાં બ્રિજ બને છે ને એ અમારે કોઈ જરૂરિયાત જ નથી। ત્યાં જે કામ જરૂરિયાત છે ને એ પહેલા તમે પૂરતું પાડો, બરાબર છે ને। આ બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી। ત્યાં અમારે લાઇટના ધ્યાન દે છે, પાણીના ધ્યાન દે છે, બધી કશું પ્રોબ્લેમો છે, રોડના પ્રોબ્લેમો છે, એ બધી હલ કરો પેલા ને। આ બ્રિજની તો કોઈ જરૂરત જ નથી અમારે। આની પહેલા બી ફરિયાદ લઈને અમે આવ્યા છે, હવે હાથ જોડીને વિનંતી છે કે આ ફરિયાદ અમારી તમે સ્વીકાર કરો ને એવું હોય તો તમે ન્યા આવીને જો કે કેટલી જરૂરિયાત છે ને કેટલી નથી। એટલે બેઝિક જે સુવિધા છે એ મળવી જોઈએ, ત્યારબાદ બ્રિજનું બ્રિજ તો બનવાનું, બ્રિજની કઈ જરૂરત જ નથી, પણ બેઝિક જે સુવિધાઓ છે એ પણ તમે પૂરી કરો તો ખરી। બ્રિજની તો કોઈ જરૂરિયાત જ નથી અમારે ત્યાં। તમે પહેલા ત્યાં જોઈ લ્યો। આજે ભાયલી વિસ્તાર કોર્પોરેશનમાં પડ્યો એને આજે 6 થી 7 વર્ષ થઈ ગયા। 7 વર્ષમાં નથી રોડ થયા, નથી સ્ટ્રીટ લાઇટો આવી કે ફૂટપાથ ઉપર એટલા બાવળ ને એટલા ઝાખરા થઈ ગયા કે આજે રોડ નથી, ત્યાં જંગલ છે, બરાબર। તો આટલા વર્ષમાં એક પાણીની લાઈન કે રોડ રસ્તા નથી બન્યા, પણ જયારે આજે બ્રિજની વાત આવી, જે બ્રિજની જરૂર નથી તેમાં 70 કરોડ પાસ કરી દીધા એ લોકોએ। અને આજે 70 કરોડ કોઈના ફાયદા માટે, પબ્લિકના ફાયદા માટે નથી, કોના ફાયદા માટે એ ખબર નથી, બધા જાણે, પણ એનું કામ તાત્કાલિક એ જેના ફાયદા માટે હોય, કોન્ટ્રાક્ટરો હોય, કોઈ રાજકારણી હોય, એ ખબર નથી આપણને, પણ એ કામ કેમ તાત્કાલિક ધોરણે ચાલુ થયું? 7 વર્ષ થયા, એક પાણીની લાઈન નથી થઈ, ગટર લાઈન નથી થઈ, પાણી એટલા ભરાય છે કે સ્કૂટર લઈને લેડીઝો બાળકો નીકળી નથી શકતા ચોમાસામાં, બરાબર। બીજી વસ્તુ કે અમારા કોર્પોરેટર કોણ છે 7 વર્ષમાં અમને ખબર નથી કોઈ જોવા આવ્યું। અત્યારે આપેલું હતું કે અમારા માટે આ કામ કરશે, પણ એ આજની સુધી જોવા નથી આવ્યા। એટલે આગામી ચૂંટણીમાં અમે એવો બહિષ્કાર જ કરવાના છીએ કે અમારી સોસાયટીમાં કોઈ રાજકારણી, કોઈ નેતાએ આવવું નહીં। જે કામ કરવા વાળા હોય એના માટે અમે વધાવીએ છીએ, એને મોસ્ટ વેલકમ આવે, અમે એને પારણા કરશું, પણ અમારા માટે કામ કરે એવા લોકોની જરૂર છે। અમારે ભાજપ, કોંગ્રેસ કે કોઈ અમે સત્તાનું નામ નથી લેતા, પણ અમારે કામ કરે એવા કાર્યકર્તાની કે નેતાની જરૂર છે। અમે નહીં આપીએ। અમારો બ્રિજ જે છે અત્યારે અટકાવી દે, કેમ કે અમે લેડીઝ લોકો જયારે છોકરાઓને લેવા મૂકવા જાય, જેન્ટ્સ તો આખો દિવસ હોતા નથી, અમે લેડીઝ લોકો લેવા મૂકવા જાય ત્યારે અમને બહુ તકલીફ પડે। અત્યારે તમે આવીને જોવો કે અમને કેટલી તકલીફ પડે છે, અમારે આખું ફરીને જવું પડે છે, રસ્તા હજી સરખા કર્યા નથી। પેલા તમે રસ્તા તો અમને આપો, પ્રોપર રસ્તા આપો, પછી તમે કઈક બ્રિજનું અને બ્રિજની અહીંયા જરૂર જ નથી। તમે જોવો અમારે ત્યાં આવીને કે બ્રિજની કોઈ જરૂર જ નથી। અમારે ત્યાં જ આગળ છે એ અંડરગ્રાઉન્ડ છે, તો તમે એવું કરો ને, બ્રિજની શું જરૂર છે? અમારે બ્રિજની બી જરૂર નથી। કોર્પોરેશન અમારી પાસેથી જે 7 સવાલ એ છે કે અહીંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જે રીતે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે એને લઈને આ લોકો આવ્યા છે, મૂળભૂત સુવિધાઓ જે છે નથી મળી રહી, શું કહેશો આપ? અમે ભાયલી વિસ્તારના નાગરિકો છીએ અને અમે જે રજૂઆત કરવા માટે આવ્યા છે એ અમારી રજૂઆત એ છે કે ભાયલી અત્યારે જે ટાઉન પ્લાનિંગ પ્રમાણે આ લોકોએ જે પ્લાનિંગ કર્યું છે, જે પ્લાનિંગ હોય, ખરેખર તો પ્લાનિંગ છે કે નહીં એ જ ખબર નથી, પણ ભાયલી વિસ્તારને સનફાર્મા રોડ સાથે જોડવા માટે થઈ અને એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે 67 થી 68 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। જે બ્રિજની કોઈ જરૂરત નથી, તે જગ્યાએ બહુ ઓછા ખર્ચે 6 થી 7 કરોડની અંદર સાયફન બની શકે એવું છે, અને આ માટેની વિચારણાઓ પણ પહેલા થયેલી છે। જોવા જેવી વસ્તુ એ છે કે આ જે બ્રિજ બની રહ્યો છે એ 12 ફૂટની ખાલી એક નાનકડી એવી કેનાલ ઉપર બની રહ્યો છે, અને બ્રિજની લંબાઈ તમે જુઓ તો 0.5 કિલોમીટર છે। 12 ફૂટની કેનાલ ઉપર 0.5 કિલોમીટરનો બ્રિજ એ કઈ જાતનું આયોજન છે અમને સમજમાં નથી આવતું। અને આ ટાઈપની આને એક પાછો વિકાસ કહેવામાં આવે છે, જે આ બ્રિજ છે એ બરોડામાં વિકાસનો પર્યાય બની ગયો છે, તો આવું ના હોવું જોઈએ।
બ્રિજ છે એ વિકાસનો પર્યાય બની ગયો છે એવું અમે કહીશું. અમે કોઈનું નામ નહીં દઈએ કે અમે કહી દઈએ, કારણ કે અમે પણ બધાને વોટ દીધેલા છે, એટલે એકતામાં અમે એની સાથે હતા અને હજી કદાચ અમે બધાની સાથે જ છીએ. પણ અમે અલગ અલગ નેતાઓને પણ મળ્યા, બધાને મળ્યા. બધાનું કેવું એવું છે કે અહીંયા સાયફન બનાવીને ચલાવી શકાય એવું છે. જો સાયફન બનાવીને ચલાવી શકાય એવું હોય તો પછી શું કામ બ્રિજ બનાવવામાં આવે છે? અને એનામાં જો કોઈ અડચણ હોય, કદાચ નર્મદા નિગમની પણ અડચણ હોય, તો આપણે એવું કહીએ છીએ કે ડબલ એન્જિનની સરકાર છે. તો ડબલ એન્જિનની સરકાર છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ સપોર્ટ મળવું જોઈએ. અને અમે તો પૈસા બચાવવાની વાત કરીએ છીએ, પૈસાનો વેડફાટ કરવાની વાત કરતા નથી. અમે તો એવું કહીએ છીએ કે 70 કરોડ રૂપિયા બચાવે છે. અમને તો કોઈ જગ્યાએ બોલાવીને અમને પારિતોષિક આપીને સન્માનિત કરવા જોઈએ કે પ્રજા જાગી અને પૈસા બચાવે છે. તો એના બદલે અમારી આ વાતને સાંભળવામાં નથી આવતી. આ પહેલા પણ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારી રજૂઆતને એમણે જે તે વખતે કીધું હતું કે અમે વિચાર કરીશું, પણ એ વિચારણા થઈ કે નહીં ખબર નથી, પણ એની ઉપર કામ ચાલુ થઈ ગયું એટલે અમે ફરીથી આજે મળવા આવ્યા છીએ. એની અંદર અલગ અલગ પાર્ટીના બધા લોકો પણ અમને સપોર્ટ કરવા આવ્યા છે. બધાને અમે મળ્યા, બધાનું કેવું છે કે તમારી રજૂઆત સાચી છે અને સાયફન બનવો જોઈએ, પણ આ કેમ બનતો નથી અમને ખબર નથી. અને આ કામને તાત્કાલિક ધોરણે રોકવું જોઈએ અને ત્યાં સાયફન બનાવવાની વિચારણા કરવી જોઈએ. અધરવાઇઝ જે પ્રજાની લાગણી છે એનાથી ઉપરવટ જઈ અને કોઈ પણ લોકો કઈ પણ કાર્ય કરે તો પ્રજાની નારાજગીનો ભોગ બનવો પડે. ના ના, એવું નથી. જો પ્રજા છે ને, દરેક પ્રજા બહુ સમજદાર થઈ ગઈ છે અને બરોડાની જનતા હવે જાગી ચૂકી છે. બધાને બધી ખબર છે. અમે કોઈ પણ પક્ષા પક્ષીને ના ના, અમે જો અત્યારે અમે નેતા અમે જે નેતાઓને સાથ નથી આપ્યો એ નેતાઓ આજે અમારી સાથે છે, તો અમને પણ એવું લાગે છે કે અમારે એમને પણ ક્યારેક સાથ આપવો જ પડશે. કારણ કે જો હવે લાગી રહ્યું છે, હા, અમારી વાત સાંભળવામાં નથી આવતી. અમે જે પક્ષને અમે વોટ આપ્યો છે, જે લોકોની સાથે અમે આટલા થઈ ઉભા રહ્યા છીએ, બરાબર, એ લોકો પણ જો અમારી લાગણીનો વિચાર ન કરે અને એ લોકો અમને ટેકનિકલી બહુ કઈ ખબર નથી હોતી, અમને બધા ટેકનિકલ માયાજાળોમાં ગૂંચવી નાખે તો અમે મૂંગા થઈ જાય. અમારી પાસે કોઈ જવાબ નથી હોતો. સવાલ એ છે દર્શક મિત્રો કે અત્યાર સુધી જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે જે બ્રિજનું નિર્માણ ત્યાં ના થાય, પણ જે મૂળભૂત સુવિધાઓ છે એ મળવી જોઈએ. કોંગ્રેસના જે પ્રમુખ છે એ પણ આવ્યા છે એમની સાથે રજૂઆત કરવા માટે કમિશનર શ્રીને. પ્રમુખ સાહેબ, આ લોકો પોતે કહી રહ્યા છે કે અમે ખોબા ભરીને વોટ આપ્યા છે, પણ હવે એ લોકો જ અમારી વાત નથી સાંભળી રહ્યા. એટલે અત્યારે જે લોકો સત્તામાં બેઠા છે એમને સત્તાનો જે નશો, અભિમાન જે ચડ્યું છે ને, કે હવે જે પ્રજાએ વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાનું નહીં સાંભળવાનું. એટલે ભાયલીના સ્થાનિકો એવું કે છે કે અમારે બ્રિજ નથી જોઈતો, તો જબરદસ્તી બ્રિજ, બિનજરૂરી બ્રિજ છે, બિનજરૂરી ખર્ચો છે. 70 કરોડ બચાવી રહ્યા છે. એ જ અમે કોંગ્રેસ પાર્ટી આજે અમે એમના સમર્થનમાં એટલા માટે આવ્યા છે કારણ કે આ લોકો વેરો ભરે છે, એમના રૂપિયા પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે, સામે વેરાનું વળતર મળતું નથી. આ ભાયલી વિસ્તાર વડોદરા કોર્પોરેશનની હદમાં કેટલા વર્ષથી આવી ગયો? આજે 4.5 વર્ષ થઈ ગયા. ત્યાં તમે રસ્તા, બિસ્માર રસ્તા, સ્ટ્રીટ લાઇટ તો ચિરાગ તરે અંધેરા. અને તમે જુઓ ભાયલીમાં ગેંગરેપની ઘટના થઈ હતી, તો આ અંધારું, આ રોડ રસ્તા બિસ્માર, પાણીના પીવાના ઠેકાણા ના હોય, ડ્રેનેજની લાઈન નહીં, કશું જ નહીં. એટલે પાયાની સુવિધા નામે મીંડું મોટી મોટી વાતો કરીને વિકાસનો હરીસો બતાવીને આ લોકોને કોર્પોરેશન મળી લીધા. હવે આ લોકો પસ્તાય છે કે અમે કઈ કોર્પોરેશનમાં આવી ગયા અને વેરા ભરવા સામે વેરાનું વળતર નથી મળતું, સુવિધા નથી મળતી. આજે વડોદરા કોર્પોરેશનમાં જે હું તમને કહું છું કે વડોદરા મહાનગર સેવા સદન નહીં, પણ વડોદરા મહાનગર મેવા સદન છે. એટલા માટે કારણ કે અહીંયા 30 વર્ષથી ભાજપનું શાસન છે. કોર્પોરેટરો ધારો કે આમનો વિસ્તાર છે 4 ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના. અને તમે બધા ભાજપના એક જ પાર્ટીના છો, તો નિર્ણય લેવામાં આટલી વાર કેમ? આ પ્રજા ત્રીજી વખત અહીંયા આવી છે. પહેલા એમની જાતે આવ્યા, આજે કોંગ્રેસે જોડી લઈને આવ્યા. અમે કમિશનર સાહેબને કીધું કે પબ્લિક એવું કહે છે, એવું કહી રહ્યા છે કે કોઈકને ફાયદો પહોંચાડવા માટે આવું થઈ ગયું. અમને એટલે 76 કરોડનો બ્રિજ જ્યાં સાયફન એટલે કે 4-5 કરોડના ખર્ચે સાયફન બની જાય. કારણ કે તમે ગોત્રીથી જો વિસ્તારમાં રોડ પર એન્ટર થાવ ને તો છેક સુધી આ નર્મદાની જે નાની કેનલ છે કોઈ જગ્યાએ બ્રિજ નથી, બધે સાયફન બનાવ્યા છે. તો અહીંયા તમે 76 કરોડનો બ્રિજ શું કામ? તો પ્રજા એવું કહે છે, ત્યાંના સ્થાનિકો કહે છે કે 70 કરોડ રૂપિયા વધે તો ભાયલીને જે સુવિધાઓ નથી મળી પાયાની, એ સુવિધાઓ વાપરો. તમે દેશમાં કોઈ જગ્યાએ નહેર પર બ્રિજ જોયો છે? આ વડોદરામાં જે બ્રિજો બન્યા, ધારો કે લાલબાગ બ્રિજ, તો દુનિયાની 8મી એચઆઈવી કે બ્રિજ પર 4 રસ્તા. અટલ બ્રિજ બનાવો શેના માટે? કે ટ્રાફિકનું ભારણ ઓછું થાય. આજે હાઈએસ્ટ ટ્રાફિક ત્યાં છે અને આ જે ભાયલી વિસ્તારના આજે સ્થાનિકો આવ્યા છે ત્યાં કોઈ ટ્રાફિક નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તે છતાં જબરદસ્તી આ લોકોને વિકાસના નામે બ્રિજ માથે મારવામાં આવી રહ્યો છે. કમિશનર સાહેબને કીધું કે તાત્કાલિક આ કામ પર સ્ટે લાવો, ફેર વિચાર ના કરો. મને તો એક જણા એવું કીધું કોર્પોરેશનના જ કોઈ અધિકારીએ કે મોદી સાહેબ જયારે વડોદરા આવ્યા હતા ને ત્યારે આનું લોકાર્પણ કરીને જતા રહ્યા. હવે ભાઈ, તો પ્રધાનમંત્રી લોકાર્પણ કરીને જતા રહીને તમે જબરદસ્તી બ્રિજ બનાવશો? પ્રજા એવું કહે છે કે બ્રિજ નથી હોતો. તમારે વોટ જયારે લેવા હોય છે બીજેપી નેતાઓ હાથ જોડવા જાવ છો, ત્યારે આ પ્રજા વોટ આપે છે ખભે ખભા ભરીને.
તો આજે એ પ્રજા એવું કે છે કે અમારે બ્રિજ નથી જોતો. કોઈ એમના વિસ્તારના કોર્પોરેટર બોલે છે? કોઈ ધારાસભ્ય એક ધારાસભ્ય આયા ખાલી ખાલી રજૂઆત કરી ફોટો સેશન માટે? અરે તાકાત હોય તો વિધાનસભામાં બોલો ને. તમારા મુખ્યમંત્રી અમે ત્યાં તો અદબ પલાટી મોડે આંગળી, અને અહીં કોર્પોરેશનમાં સભા થાય છે. આ હમણાં સભા થઈ, કયા કોર્પોરેટર ભાઈના મુદ્દા માટે બોલ્યું? લાઈવ ટેલિકાસ્ટ બતાવો મીડિયામાં. લોકસભામાં હું તમને અગાઉ પણ મેં રજૂઆત કરી આ લોકોને, લોકસભાનું લાઈવ ટેલિકાસ્ટ થાય, આપણે ટીવીમાં જોઈએ છે કે સાંસદો શું બોલે છે. વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે, ધારાસભ્ય શું બોલે છે, પ્રજાને ખબર પડે. તો અહીંયા સભામાં, કોર્પોરેશનની સભામાં કોર્પોરેટરો શું બોલે છે એમાં લાઈવ ટેલિકાસ્ટ કરો. પણ નહીં કરે. કેમ? કારણ કે અમને શું કરવાનું? મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ, આ ત્રણ વસ્તુ કરવાની, અને બ્રિજના નામે ભ્રષ્ટાચાર કરવાનો, રૂપિયા મળતિયાઓને અપાવવાના, એમના જે મળતિયાઓ એમને ફાયદો કરવા માટે બ્રિજ બનાવવાનો. આ બધું ચાલી રહ્યું છે. પણ પ્રજામાં જાગૃતતા આવી રહી છે અને પ્રજા જાગૃત થઈ રહી છે. અમને એ વાતનો આનંદ છે. અને અમે તો પ્રજા અમને વોટ આપે કે ના આપે, અમે સત્તાની રાજનીતિ નથી કરી. અમે એમની જોડે છે જ. અને કોઈ ઇલેક્શન નથી, કાલે કોઈ ઇલેક્શન નથી. અમે એના માટે છે કારણ કે એમને જો અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાય જ્યારે થાય ત્યાં કોંગ્રેસ પાર્ટી ઉભી રહેશે. પ્રમુખ સાહેબે બહુ મોટી વાત કરી કે જે રીતે આ તમામ અધિકારીથી લઈને તમામ જે નેતાઓ છે હવે પ્રજાની અવાજ નથી સાંભળી રહ્યા, જેના કારણે હવે સ્થાનિકોએ પણ જે કહેવામાં આવ્યું છે કે હવે તમારું કામ, તમારી વાત નહીં સાંભળવામાં આવે, એવું બધા લોકો કહે છે કે હવે વોટ કોઈને મળે નહીં. ભૂતકાળમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમે 2 કે 3 વખત આવેદનપત્ર સાહેબને આપેલું છે. એમને કીધું અમે વિચારીશું. વિચારમાં આટલો ટાઈમ લાગી ગયો, બ્રિજ સ્ટાર્ટ બી થઈ ગયો, 2 બી મૂકી બી ગયા છે, હજી એ લોકો વિચાર જ છે. એટલા માટે અમે વાત કરી કે ભાઈ હવે અમારે કરવાનું શું છે એની અંદર. કારણ કે વડોદરામાં કોઈ બી નર્મદાની કેનાલ ઉપર બ્રિજ નથી. સૌથી મોટી કેનાલ છાણીની છે 21 મીટર, એના ઉપર સાયફન છે. આ ખાલી માઇનર કેનાલ છે, ખાલી 12 ફૂટની. પેલી 21 મીટર છે, આ ખાલી 12 ફૂટ જ છે. એની માટે 70 કરોડ રૂપિયા વાપરવાના અમારા જ પૈસા છે. કોઈ સાહેબો ના કે સરકારી બાબુના ઘરના પૈસા નથી. પૈસા અમારા ટેક્સ અમે ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ અમે ભરીએ છીએ. તો અમારું કેવું એટલું જ છે કે આ બ્રિજ બંધ કરીને તમે જે પ્રમાણે બધે સાયફન બનાવેલા છે એ સાયફન બનાવ્યો, અને જે પૈસા વધે એ તમે ભાઈના ડેવલપમેન્ટ માટે વાપરો, એવી અમારી એક વિનંતી સાહેબને છે. સેકન્ડ કેવું છે કે 64 સુધી આ કેનાલ જાય છે. 64 સુધી ઉડાના કામ ચાલુ થઈ ગયા છે, એટલે ભવિષ્યમાં આ કેનાલ બંધ જ થવાની છે. એ અમને ખબર જ છે કે ભવિષ્યમાં આ કેનાલ બંધ જ થવાની છે. તો શેની માટે તમે આટલા બધા રૂપિયા અમારા ખર્ચી રહ્યા છો? પાણી જરૂરિયાત જે છે અમારે, પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, એની સુવિધા મળવી જોઈએ. બરાબર છે. જે જગ્યાએ તમને ખબર છે કે જે જગ્યાએ પેલો ગેંગરેપ થયો હતો એક છોકરી જોડે બિચારી, બરાબર છે, ત્યાં તમે એકવાર જઈને જુઓ. અવાવરું જગ્યા છે, ખાલી એક રોડ બનાવ્યો છે, ત્યાં કોઈ મળે ત્યાં આવવાને કોઈ સ્કીમ મૂકે કોઈ બિલ્ડર નહીં. એની માટે આવવા જવા માટે રોડ છે, ડામરનો રોડ છે. જ્યાં અમે રહીએ છીએ ત્યાં રોડ નથી, ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી. એટલે અમે એટલા માટે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તમે પહેલા પાયાની સુવિધાઓ તમે આપો, બરાબર છે. પૈસા જે વધે સાયફન બનાવો, અને પૈસા જે વધે તમે એને સુવિધા આપો. પહેલા એમને કહીશું કે સોરી કે તમે પહેલા આનું કામ શું કર્યું છે અમારી આગળ, તમે અમારું જે અમારા માટે ઉભા રહેશે, જે અમારું કામ કરશે. નેતા અમે નેતાથી નથી, કોઈ બી હોય, એક્સ વાય ઝેડ પક્ષ ના હોય, નેતા અમારાથી છે. અમે વોટ આપીશું તો જ કોર્પોરેટર બનશે, અમે વોટ આપીશું તો જ MLA બનશે કે ચાહે MP બનશે. એટલે નેતા અમારાથી છે, અમે નેતાથી નથી. અમે જેને વોટ આપીશું, જે નેતા અમારા કામ કરશે એને અમે વોટ આપીશું, ચાહે કોઈ બી પક્ષના માણસો હવે. કારણ કે અમે કંટાળી ગયા છે, થાકી ગયા છે. તમારા ઘરની બહાર બેરિકેડ આવી જાય, રસ્તો તમારે ક્યાંથી નીકળવાનો? સામે સ્કૂલ છે, નાના છોકરાઓ સ્કૂલમાં જાય છે. અમારી બ્રિજની બાજુમાં જ 200 કે 250 ફ્લેટની સ્કીમ છે સિનિયર સિટીઝનની, એવરેસ્ટ ડિગ્નિટી આઈ થિંક. એમને બી તકલીફ પડે છે. હવે બ્રિજ બને, યુ ટર્ન મારો એટલે એક્સિડન્ટ ઝોન બને જ. આ કોમન સેન્સની વાત છે. એટલે અમારી રિક્વેસ્ટ એટલા માટે એવી છે કે તમે સાયફન બનાવો, સાયફન બનાવીને તમે બે જે એરિયા છે એને કનેક્ટ કરો, અને બાકીના પૈસા તમે પ્રેઝન્ટ ડેવલપમેન્ટ વાપરો. બસ આ જ વિનંતી અમે અહીંયા આવેલા છે. સવાલ એ છે દર્શક મિત્રો કે હવે બાયલીના જે લોકો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે નેતાને અમે બનાયા છે, નેતાએ અમને નહીં બનાવ્યો. કે આવનાર ઇલેક્શનમાં હવે નમસ્કાર બહુ થઈ ગયું, હવે ચમત્કાર બતાવવાની જરૂર છે. અને કોંગ્રેસના જે પ્રમુખ છે હવે એમની માંગને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ મળ્યા છે. હવે આવનાર દિવસોમાં જોવાનું એ રહેશે કે આ જે બ્રિજનું કામ ક્યાં સુધી ચાલશે કે પછી બંધ થઈ જશે. કેમ કે સ્થાનિકો હવે વિરોધ કરી રહ્યા છે, સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને આ બ્રિજની જરૂરત નથી, અમને જે સુવિધા જોઈએ, નલ ગટર ની જે લાઈનો છે
એ નાખવામાં આવે, રોડ બનાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે, એ બધી સુવિધા નથી કરવામાં આવી અને આ 70 કરોડનો બ્રિજ નો ભાર આ ભાયલીની જનતા પર મૂકવામાં આવ્યું છે. વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.